નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જે દ્રાવણો ચેપ્ટર ચાલી રહ્યું છે એના લેક્ચર 3 માં જે રિવિઝન સ્વરૂપે આપણે લઈ રહ્યા છીએ, જેને ઓલરેડી ફરી હું કહું છું, તમને રિપીટ કરું છું કે જેના બધા જ લેક્ચર્સ તમને મૂકેલા છે, એના રિવિઝનના ભાગરૂપે આપણે જે અહીંયા જે પણ દ્રાવણોના કન્સેપ્ટ ક્લિયર કરાવી રહ્યા છે. તો લાસ્ટ લેક્ચર 2 માં આપણે દ્રાવણોની જે સાંદ્રતા હોય, સાંદ્રતાના વિવિધ જુદા જુદા પ્રકારના જે એકમો છે એ વિવિધ એકમોના સૂત્રો કયા કયા હતા એના વિશે ચર્ચા કરી. આ નોર્માલિટી હોય, મોલારિટી છે, ફોર્માલિટી છે, પીપીએમ છે, આ દરેક સાંદ્રતાના જુદા જુદા પ્રકારના એકમનો જુદી જુદી રીતે ઉપયોગ પણ થાય છે. પરંતુ એમાં એક નાના એવા ક્વેશ્ચન ઘણીવાર પૂછાય છે કે આ જેટલા પણ આપણે એકમ ભણ્યા જુદા જુદા, એ પછી નોર્માલિટી હોય, મોલારિટી હોય, મોલાલિટી હોય કે કોઈ પણ પ્રકારનું એકમ હોય, તો ક્વેશ્ચન ઘણીવાર આવો નાનકડો ક્વેશ્ચન પૂછાય કે આ દરેક એકમમાંથી કયા એકમો એવા છે કે જેના પર તાપમાનની કોઈ અસર થતી નથી, એટલે કે તાપમાનમાં જો વધારો કે ઘટાડો કરીએ તો તેમાં કોઈ ફરક પડતો નથી. તો વિચારીએ કે એવા કયા એકમ હોઈ શકે કે જેમાં તાપમાન બદલાતા પણ એના ફેરફાર થતા નથી. તો એવા એકમો કે જેના સૂત્રોમાં ક્યાંય કદનો સમાવેશ ન થતો હોય. ફરી સાંભળજો મિત્રો, એવા એકમો કે જેના સૂત્રમાં કદનો સમાવેશ ન થતો હોય એવા દરેક સાંદ્રતાના એકમમાં તાપમાનના ફેરફાર સાથે પણ કોઈ ફેરફાર થતો નથી. તો એવા કયા એકમો છે, એવા કયા સૂત્રો હતા? ફરી કહું છું, સૂત્રો લખજો મિત્રો, યાદ રાખજો, નહીં તો દાખલા નહીં આવડે. આપણે એનસીઈઆરટી ને લગતા જે પણ એક્ઝામ્પલ્સ છે, બીજા થોડા એક્સ્ટ્રા જે પૂછાયેલા એક્ઝામ્પલ્સ છે, જેડબલ્યુ કે નીટ વગેરેમાં પૂછાયેલા છે, એપીએમટી વગેરેમાં, એ પણ સોલ્વ કરીશું. પણ પહેલા બધા સૂત્રો ચેપ્ટરના જોઈ લઈએ, પછી એના બધા જ એક્ઝામ્પલ્સ આપણે સોલ્વ કરીશું. તો મિત્રો, આપણો પ્રશ્ન એ હતો, તો એવા એકમો કે એક્ઝામ્પલ તરીકે મોલાલિટી, તો મોલાલિટીના સૂત્રમાં ક્યાંય કદનો સમાવેશ થતો નથી, તો એના પર તાપમાનની અસર થશે નહીં. નંબર 2, મોલ અંશ, જેમાં ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ, અને મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ થાય, એટલે એમાં પણ ક્યાંય કદનો સમાવેશ થતો નથી. નંબર 3, વજનથી ટકાવાર પ્રમાણ, પર્સન્ટેજ W/W, જેમાં પણ ક્યાંય કદનો સમાવેશ થતો નથી. અને નંબર 4, વિચારો છો કયો એકમ હોઈ શકે? ફરી કીધું, મોલાલિટી, મોલ અંશ અને પર્સન્ટેજ W/W, અને ચોથો એકમ થશે પીપીએમ, વજનથી પીપીએમ. આ 4 એકમો એવા છે કે જેના પર તાપમાનની કોઈ અસર થતી નથી. તો આ આપણે ચર્ચા કરી જનરલી કે જે સાંદ્રતાના જુદા જુદા એકમો છે, એ એકમોના કયા કયા પ્રકારના સૂત્રો છે, એમના એકબીજા વચ્ચે કયા કયા સંબંધો છે, એની પણ થોડી આપણે ચર્ચા કરી, કઈ રીતે ઉપયોગ થશે એની પણ આપણે લેટર આ ચેપ્ટરમાં જ ચર્ચા કરીશું. તો હવે દ્રાવણોનો એક નાનકડો ફટાફટ થોડો એક નવો કન્સેપ્ટ છે જેની થોડી ચર્ચા કરીએ આપણે. તો એક ટાઇટલ હું લખું છું, દ્રાવ્યતા, જેને આપણે જનરલી કહી દઈએ સોલ્યુબિલિટી પણ કહી શકાય, કેવું હોય તો. શબ્દ સમજવા જેવો છે કે ભાઈ દ્રાવ્યતા કોને કહેવાય? વોટ ઇઝ સોલ્યુબિલિટી? તો દ્રાવ્યતાનો મતલબ શું થાય કે જ્યારે કોઈ દ્રાવ્ય પદાર્થને, બહુ ધ્યાનથી સાંભળજો મિત્રો, જ્યારે કોઈ દ્રાવ્ય પદાર્થને આપણે કોઈ ધારો કે એવું વિચારી લઈએ કે ભાઈ દ્રાવક, એક ગ્લાસ લઈ લઈએ અને એક ગ્લાસ અથવા કોઈ પાત્રમાં આપણે યોગ્ય પ્રકારનો દ્રાવક લઈ શકાય. હવે આપણે પહેલા પણ ચર્ચા કરીએ કે દ્રાવણ 2 પ્રકારના હોય, આઈધર જલીય દ્રાવણ હોય, એક્વસ હોય, અથવા તો બિનજલીય એટલે કે નોન એક્વસ દ્રાવણ હોય. તો દ્રાવક તરીકે કોઈ પદાર્થ લઈ અને અહીંયા હું એક શબ્દ વાપરું છું, નિયત તાપમાને અથવા તો નિશ્ચિત તાપમાને. નિયત તાપમાને અથવા નિશ્ચિત તાપમાને, અને અહીંયા લખી દઉં છું યોગ્ય જથ્થાનો દ્રાવક. એનું પણ રીઝન કહીએ આપણે કેમ યોગ્ય જથ્થાનો લખ્યું છે. યોગ્ય જથ્થાનો દ્રાવક. તો નિયત તાપમાને યોગ્ય જથ્થાના દ્રાવકમાં બહારથી જ્યારે કોઈ દ્રવ્ય પદાર્થ ઓગાળવામાં આવે છે, સપોઝ કોઈ દ્રવ્ય પદાર્થ ઓગાળેલો છે, તો એ નિયત તાપમાને યોગ્ય જથ્થાના દ્રાવક અથવા નિશ્ચિત જથ્થાના દ્રાવકમાં દ્રવ્યનો કેટલો જથ્થો, મહત્તમ કેટલો જથ્થો ઓગળે છે, ફરી સાંભળજો મિત્રો, મહત્તમ કેટલો જથ્થો ઓગળે છે એને જે તે દ્રવ્યની જે તે યોગ્ય જથ્થાના દ્રાવકમાં તે તાપમાને દ્રાવ્યતા તરીકે ઓળખવામાં આવે છે. જો શબ્દ સાંભળજો શું કહું છું, એ દ્રવ્યની તે દ્રાવકમાં એ જ તાપમાને દ્રવ્યતા તરીકે ઓળખવામાં આવે છે. પણ ધારો કે કદાચ તમે તાપમાન બદલો તો દ્રવ્યતા બદલાઈ જાય છે. ધારો કે તમે જથ્થો બદલો તો દ્રવ્યતા બદલાઈ જાય છે. એનો મતલબ કે એવું કહી શકાય કે જનરલી દ્રવ્યતા જે છે એ તાપમાન પર અસર કરતી અથવા તાપમાન પર આધારિત હશે.
દ્રાવકના જથ્થા પર આધારિત હશે, અથવા ત્રીજું પરિબળ એવું પણ કહી શકાય કે દબાણ પર પણ આધારિત થઈ શકે. તો એ પણ વાત સાચી છે, દબાણ પર પણ આધારિત હોઈ શકે. પણ હવે ક્વેશ્ચન એ થાય, હવે દ્રવ્યતાને આપણે વધારે ડિસ્કસ કરતા નથી, કારણ કે ઓલરેડી જે પહેલા પ્રીવિયસ જે લેક્ચર્સ અથવા તો વિડીયોઝ સેન્ડ કર્યા છે એમાં સોલ્યુબિલિટી વિશે થોડી ડિટેલમાં ચર્ચા કરેલી પણ છે, એટલે વધારેની ડિટેલમાં આપણે ચર્ચા કરતા નથી. કારણ કે જનરલી આ ચેપ્ટરમાં બે પ્રકારની દ્રવ્યતાઓ આપણે ભણવાની છે, જેની બેઝિક ફટાફટ થોડી સ્પીડમાં હું તમને માહિતી આપી દઈશ. નંબર 1, ઘન પદાર્થને પ્રવાહીમાં નાખો તો દ્રવ્યતા. નંબર 2, વાયુની પ્રવાહીમાં દ્રવ્યતા. બે પ્રકારની દ્રવ્યતાનો ચર્ચા કરવાની છે, ત્રીજી કોઈ ચર્ચા કરવાની નથી. આ ધ્યાનમાં રાખજો મિત્ર. નંબર 1, ઘન પદાર્થની પ્રવાહીમાં દ્રવ્યતા. નંબર 2, વાયુની પ્રવાહીમાં દ્રવ્યતા. ઘન પદાર્થને પાણી અથવા તો પ્રવાહીમાં દ્રવ્ય કરવામાં આવે તો એના કેટલાક એક્ઝામ્પલ્સ: ખાંડ હોય, મીઠું છે, પછી સુક્રોઝ હોય, મતલબ સુક્રોઝ એટલે સૂત્રો બંનેના ખાંડ અને સુક્રોઝના બંનેના સૂત્રો સેમ થશે, પણ ગ્લુકોઝ હોય. આ દરેકને તમે પાણીમાં ઓગાળો છો તો એવું કહી શકાય કે ઘનની પ્રવાહીમાં દ્રવ્યતા. તેના પર કયા કયા પરિબળો અસર કરી શકે? તો તાપમાન અસર કરે, પછી દ્રાવકનો જથ્થો અસર કરી શકે. દબાણની જો દબાણ ક્યારે અસર કરે કે સામાન્ય રીતે ઘન કે પ્રવાહી પર દબાણની કોઈ ખાસ અસર જોવા મળતી નથી, પણ જો દ્રવ્ય વાયુમય હોય તો તેના પર દબાણની ખાસ અસર જોવા મળે છે. એવું વિચારી શકાય કે તાપમાનના વધારા સાથે ઘનની પ્રવાહીની દ્રવ્યતામાં કોઈ ફરક પડે ખરા? હા, ઘનને જ્યારે પ્રવાહીમાં ઓગાળ્યો હોય, એક્ઝામ્પલ તરીકે ખાંડને જ્યારે આપણે એવું વિચારીએ કે એક ગ્લાસમાં પાણી લઈ એમાં ખાંડ નાખીએ છીએ, ઓગળે જાય છે. એક સમય એવો આવશે કે હવે ખાંડ ઓગળવાનું બંધ થઈ જાય છે. ત્યાંથી સાંભળ્યું, એક સમય એવો આવશે કે હવે ખાંડ ઓગળવાનું બંધ થઈ જાય છે. અને જો તમે હવે વધારાના ખાંડ નાખો છો, ધારો કે તમે વધારાની ખાંડ અંદર નાખો છો, તો ખાંડ ઓગળ્યા વિના અંદર પડી રહેશે. તો જ્યારે મહત્તમ જથ્થો ખાંડનો પેલા દ્રાવક એટલે કે પાણીમાં ઓગળે છે, એ વખતે જે દ્રાવણ બને છે એને કહેવાય સંતૃપ્ત દ્રાવણ અથવા સેચ્યુરેટેડ સોલ્યુશન. સંતૃપ્ત દ્રાવણ અથવા સેચ્યુરેટેડ સોલ્યુશન. પણ જો તમે વધારે, એટલે આ શબ્દ પણ યાદ રાખવાનો રહેશે. અહીંયા આપણે એક શબ્દ છે જે ઓલમોસ્ટ થોડો આપણને ધ્યાનમાં પણ હશે, સંતૃપ્ત દ્રાવણ અથવા એને સેચ્યુરેટેડ સોલ્યુશન તરીકે ઓળખવામાં આવે. ઓકે, આ સંતૃપ્ત દ્રાવણ બન્યા બાદ જો તમે વધારાની ખાંડ નાખો છો તો એ બિલકુલ ઓગળતી નથી, પરંતુ જો એ જ પાત્રનું તાપમાન વધારવામાં આવે, તો અંદર પેલી ઓગળ્યા વગરની જે ખાંડ એ હવે ધીમે ધીમે ઓગળવા માંડશે. એનો મતલબ કે નીચેથી ગરમ કરવાને કારણે જ્યારે પાત્રમાં અંદર તાપમાન વધે છે, તો તાપમાન વધવાને કારણે પેલી ખાંડ ઉષ્મા મેળવે છે અને ધીમે ધીમે ઓગળવા માંડે છે. એનો મતલબ એવો થાય કે જ્યારે પણ ઘનને આપણે પ્રવાહીમાં ઓગાળીએ છીએ અને જો તાપમાન વધારવામાં આવે તો એ ધીમે ધીમે ઓગળવાની પ્રક્રિયામાં વધારો થાય છે. એટલા માટે આ પ્રક્રિયાને આપણે કેવું હોય તો એવું પણ કહી શકાય કે ઉષ્મા શોષક પ્રક્રિયા છે. ઘનની પ્રવાહીમાં ઓગળવાની પ્રક્રિયા કેવી છે? ઉષ્મા શોષક, જેને કહીશું આપણે એન્ડોથર્મિક રિએક્શન. જ્યારે પણ ઉષ્મા શોષક પ્રક્રિયા થતી હોય તો મિત્રો યાદ રાખજો કે એની એન્થાલ્પી ફેરફારના જે મૂલ્યો છે એ હંમેશા પોઝિટિવ આવશે. ડેલ્ટા એચ વિલ બી પોઝિટિવ. ઘણી બધી રિએક્શન્સ તમે જોઈ હશે કે જેમાં ડેલ્ટા એચ પોઝિટિવ આવતા હોય. જો નેગેટિવ આવે તો ઉષ્માક્ષેપક રિએક્શન છે, એક્ઝોથર્મિક કહેવાય. તો આ રિએક્શન કયા પ્રકારની છે? એન્ડોથર્મિક. તો આ તો જનરલી આપણે વાત કરી કે જ્યારે ઘનને પ્રવાહીમાં ઓગળતા હોઈએ ત્યારે શું થાય. પણ મહત્વનું આ છે, જેના વિશે આપણે થોડી ચર્ચા કરીશું કે જ્યારે વાયુની પ્રવાહીમાં દ્રવ્યતા કયા અસર કરે છે. વાયુની પ્રવાહીમાં દ્રવ્યતા, આમાં થોડું ધ્યાન રાખજો મિત્રો ખાસ, કારણ કે ઇમ્પોર્ટન્ટ છે. સોલ્યુબિલિટી ઓફ gases in liquids. Solubility of gases in liquids. તો મિત્રો વાયુની પ્રવાહીમાં દ્રવ્યતા કે જ્યારે કોઈ વાયુમય દ્રવ્ય હોય અને પ્રવાહી દ્રાવક હોય તો થોડું એના માટે ધ્યાન એટલા માટે રાખીશું કે એને લગતા ખાસ ક્વેશ્ચન પૂછાય છે, એને લગતી અલગ થિયરી પણ છે, એટલા માટે ખાસ ધ્યાન રાખીશું. તો જ્યારે પણ વાયુને પ્રવાહીમાં ઓગાળવામાં આવે તો સમજવા જેવો કન્સેપ્ટ છે કે ધારો કે પાત્રમાં કોઈ આપણે પ્રવાહી લેવામાં આવે. સપોઝ અહીંયા આપણી પાસે કોઈ પ્રવાહી ભરેલો છે, પછી ધ્રુવીય હોય કે બિનધ્રુવીય હોય, અને એમાં જ્યારે બહારથી કોઈ વાયુમય દ્રવ્ય નાખવામાં આવે છે તો આ વાયુમય દ્રવ્ય જ્યારે પ્રવાહીમાં ઓગાળવામાં આવે છે એ વખતે
આ વાયુમય દ્રવ્યની પ્રવાહીમાં દ્રવ્યતા કયા કયા બાબતો પર અથવા પરિબળો પર આધાર રાખે છે એની થોડી ચર્ચા કરીશું આપણે. બાકીનું બધું તમે વાંચી કાઢજો, બુકમાં ઓલરેડી વિડીયો મૂકેલા છે, ફરી રિપીટ કરું છું. તો વાયુને જ્યારે પ્રવાહીમાં ઓગાળવામાં આવે છે તો એને અસર કરતા પરિબળો અથવા એ કયા કયા પરિબળો પર આધાર રાખે છે, તો નંબર 1 છે આપણી પાસે દબાણ પર આધાર રાખે છે, નંબર 2 તાપમાન પર આધારિત છે, અને નંબર 3 છે સ્વભાવ, એટલે કે દ્રવ્ય અને દ્રાવકનો સ્વભાવ. ધારો કે તમે વાયુ નાખેલો છે, બહારથી ઓગાળેલો છે, એ જો વાયુ બહારથી ઓગાળેલ વાયુ ધ્રુવીય હોય તો ધ્રુવીય દ્રાવકમાં દ્રવ્ય થાય, અધ્રુવીય દ્રવ્ય હોય તો અધ્રુવીય દ્રાવકમાં દ્રવ્ય થાય. એક્ઝામ્પલ તરીકે કેટલાક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. HCl હોય, CO2 છે, HCl, પછી SO2 ગેસ છે, પછી H2S ગેસ હોય, NH3 ગેસ છે. આ બધા જે વાયુઓ છે, આપણે જ્યારે ગેસિયસ એટલે કે વાયુમય ફોર્મમાં હોય ત્યારે બધા વાયુઓ એ ધ્રુવીય હોવાને કારણે પાણીમાં સરળતાથી દ્રાવ્ય થાય છે. પરંતુ જો એમને પાણી સિવાયના કોઈ બિનધ્રુવીય દ્રાવકમાં ઓગાળવામાં આવે તો સરળતાથી દ્રાવ્ય થતા નથી. લાઈક પ્રોપર્ટી કહેવાય ને, કેવું કહેતો. સપોઝ એક્ઝામ્પલ તરીકે ઘણીવાર એવું થાય કે જો આપણી પાસે બહારથી ઓગાળેલો વાયુ બિનધ્રુવીય હોય તો એ બિનધ્રુવીય વાયુમાં એક્ઝામ્પલ તરીકે આપણે કેટલાક લખી દઈએ, જેમ કે N2 વાયુ હોય, O2 વાયુ હોય, H2 વાયુ હોય, Cl2 વાયુ હોય. આ બધા વાયુને જો પાણીમાં ઓગાળવામાં આવે ધ્રુવીય દ્રાવકમાં તો ઓગળતા નથી, પણ બિનધ્રુવીય દ્રાવકમાં સરળતાથી ઓગળે છે. જો આમને આલ્કોહોલમાં ઓગાળવામાં આવે તો ઓગળે છે, પણ આમને આલ્કોહોલમાં ઓગાળવામાં આવે તો સરળતાથી ઓગળતા નથી. ઓકે, તો એક આપણે જોયું કે એનો સ્વભાવ કેવો છે એના પર આધાર રાખે. નંબર 2 તાપમાન. આ થોડું ઇમ્પોર્ટન્ટ છે, થોડું ધ્યાનથી સમજજો કે તાપમાન પર કેવી રીતે આધાર રાખે છે. એક્ઝામ્પલ તરીકે આપણે અંદર કોઈ વાયુ અહીંયા ધ્યાન રાખીશું મિત્રો. કોઈ વાયુ કદાચ સપોઝ એવું વિચારો કે દ્રાવકમાં ઓગળી ગયો છે. હવે જો તમે એનું તાપમાન વધારો છો, જે નિયત તાપમાન હતું એના કરતા જો તાપમાન વધારવામાં આવે તો અહીંયા અંદર રહેલા વાયુના અણુઓ એ અહીંથી સપાટી છોડીને જતા રહેશે. એનો મતલબ કે ધીમે ધીમે પહેલા સપાટી પરના ભાગમાંથી જશે, પછી ધીમે ધીમે અંદરથી બહાર જશે. પણ કહેવાનો મતલબ કે અંદર દ્રાવ્ય થયેલા અથવા ઓગળેલા જે વાયુનું પ્રમાણ છે એ ધીમે ધીમે ઘટવા માંડે છે. શેના કારણે? તો તાપમાન વધવાના કારણે. તો તાપમાન અને દ્રાવ્યતા બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. પણ કોના માટે? વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા માટે. કે જ્યારે તમે વાયુને ઓગાળેલો હોય અને પછી જો તાપમાન વધારવામાં આવે તો ધીમે ધીમે વાયુ પેલો સપાટી છોડીને જતો રહે છે. એનો મતલબ કે એની દ્રાવ્યતામાં ઘટાડો થાય છે. બહુ બિલકુલ ધ્યાનમાં રાખજો મિત્રો, ખાસ પૂછ્યા છે MCQ માં. આના માટે આ પ્રક્રિયા ઉષ્મા શોષક છે, જ્યારે આ જે પ્રક્રિયા છે એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. એનો મતલબ કે જેમ જેમ વાયુ પ્રવાહીમાં ઓગળતો જશે એમ આ પ્રક્રિયા દરમિયાન ઉષ્મા મુક્ત થતી જાય. અથવા તો એવું કહી શકાય કે જેમ જેમ પ્રક્રિયામાં ઉષ્મા મુક્ત થતી જાય અથવા તો તાપમાન ઘટતું જાય એમ વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા શું થતી જાય? વધતી જાય. અને નંબર 3 ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આપણી પાસે દબાણ. ધારો કે આપણે ઉપરથી દબાણ વધારવામાં આવે તો આ વાયુ જે છે એ પ્રવાહીમાં ઓગળવાની પ્રક્રિયામાં ધીમે ધીમે વધારો થાય છે. દબાણના વધારા સાથે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા વધે છે. અને એ સમજવા માટે આપણી પાસે એક હેનરીનો નિયમ છે. આ હેનરીના નિયમની ડિટેલ્સમાં બિલકુલ આપણે ચર્ચા કરતા નથી. ઓલરેડી લેક્ચર્સ તમને મોકલેલા છે મિત્રો, એટલે હેનરીના નિયમના માત્ર સૂત્રોની ચર્ચા કરીશું. અહીં આપણી પાસે સૂત્ર છે P is proportional to X. મિત્રો અહીંયા ધ્યાન રાખજો ખાસ, P is proportional to X. તો અહીંયા વાયુનું દબાણ એ તેના મોલ અંશના સમપ્રમાણમાં છે એવું કહી શકાય. અથવા તો એને બીજું લખવું હોય તો P is equal to KH into X પણ લખવું હોય તો લખી શકાય. આ સૂત્રનો આપણે તે એક્ઝામ્પલમાં ઉપયોગ પણ કરીશું. જ્યાં P બાષ્પ કલામાં રહેલા વાયુનું આંશિક દબાણ છે. અહીંયા જે KH લખ્યું છે એને અચળાંક કહી શકાય. અથવા H જે છે એ છે હેનરી માટે, એટલે એને કહીશું આપણે હેનરી અચળાંક, હેનરી કોન્સ્ટન્ટ. તો અહીંયા આપણી પાસે KH એટલે કે હેનરી અચળાંક છે. આ જે X છે એ વાયુના મોલન્સ છે, પ્રવાહીમાં દ્રાવ્ય થયેલા વાયુના મોલન્સ છે. P is equal to KH into X. અહીંયા P નો ધારો કે આપણે એવું કહીએ કે દબાણ છે તો દબાણનો એકમ જનરલી બાર હોય યા તો પાસ્કલ હોય, વાતાવરણ હોય, ગમે તે એકમ લખી શકાય. X મોલન્સ છે જેનો એકમ ના હોય તો KH નો એકમ પણ લખવો હોય તો લખી શકાય.
તો P બરાબર KH થઈ શકે જો x નો એકમ માટે વિચારીએ તો x નો એકમ ના લખીએ તો જે P નો એકમ હોય એ જ KH નો એકમ થશે. એનો મતલબ કે હેનરી અચળાંકનો એકમ પણ દબાણનો જે એકમ જ થશે. એટલે કે બાર પણ લખી શકાય અથવા વાતાવરણ લખી શકાય અથવા પાસ્કલ લખી શકાય. યાદ રાખજો મિત્રો, કોઈક વાર MCQ માં પૂછાઈ શકે. આ જે સૂત્ર છે અથવા આ જે આપણી પાસે ફોર્મ્યુલા છે એને હેનરીના માટે એને સુરેખ સમીકરણ કહી શકાય. સુરેખ સમીકરણનો મતલબ એવો થાય કે એને y mx + c પ્રકારનું સમીકરણ કહેવાય. સુરેખ સમીકરણનો મતલબ થશે y mx + c પ્રકારનું સમીકરણ પણ એને કહેવું હોય તો આપણે કહી શકીએ. તો સપોઝ આપણી પાસે સૂત્ર આવું છે કે p = kh × x, તો y = mx + c. એટલે અહીંયા પ્લસ આપણે 0 કરી શકીએ. તો y અક્ષ પર આપણે રાખીશું p એટલે કે પ્રેશર, x અક્ષ પર આપણે રાખીશું આપણે વાયુના મોલન્સ. c જે મળે છે એ c નું મૂલ્ય એટલે આંતરછેદ કહી શકાય. અને આ ફોર્મ્યુલા પ્રમાણે આંતરછેદ કેટલો મળે છે? 0. એનો મતલબ કે જે આલેખ જે છે એ 0 માંથી ઉદ્ગમ પામતો હશે યા તો ઉદ્ભવ થતો હશે. m છે જે આપણો ઢાળ છે એટલે ઢાળનું મૂલ્ય કોને સમકક્ષ આવશે? તો kh. તો જો એનો ગ્રાફ દોરવામાં આવે તો મિત્રો અહીંયા ગ્રાફ દોરીએ છીએ આપણે, તો ગ્રાફ જે દોરીશું એ સુરેખ ગ્રાફ આવશે. અહીંયા p કરીશું વર્સિસ x એટલે કે મોલન્સનો આલેખ દોરવામાં આવે, જેનો આલેખ છે સ્ટ્રેટ લાઈન આવશે અને 0 માંથી ઉદ્ભવ થશે. તો આના માટે જો ઢાળનું મૂલ્ય શોધવું હોય, અહીંયાથી આપણે dy શોધી શકીએ, અહીંયાથી dx શોધી શકીએ and dy/dx બરાબર ઢાળ થાય. અને એ જે ઢાળ મળે છે એનું મૂલ્ય કોના જેટલું મળશે? તો kh જેટલું મળશે. આપણે યાદ રાખજો, MCQ માં કામ આવી શકે. આપણે અત્યારે બેઝિક ચર્ચા કરી રહ્યા છીએ માત્ર કયા નિયમની? હેનરીના નિયમની. તો હેનરીનો નિયમ શેના માટે છે? તો વાયુમય દ્રવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રવ્યતા સમજવા માટે છે. અથવા એવું અહીંયા કહી શકાય કે વાયુનું આંશિક દબાણ, બાષ્પકલામાં રહેલા વાયુનું આંશિક દબાણ એ જલીય દ્રાવણ અથવા તો દ્રાવણમાં ઓગળેલા વાયુના મોલસને સમપ્રમાણમાં છે. આ યાદ રાખજો. પણ આ દરમિયાન તાપમાન કેવું રાખવામાં આવે છે? અચળ રાખવામાં આવે છે. એટલે એવું કહી શકાય અચળ તાપમાને બાષ્પકલામાં રહેલા વાયુનું આંશિક દબાણ એ દ્રાવણમાં ઓગળેલા વાયુના મોલ અંશને સમપ્રમાણમાં હોય છે. અને એનો અચળાંક જે છે તેને કહીશું આપણે kh, જેને હેનરી અચળાંક તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ બેઝિક માહિતી છે. પછી એની હેનરી અચળાંકની અથવા હેનરીના નિયમની જે મર્યાદાઓ છે, એની ઉપયોગિતાઓ છે. જેમ કે આપણે જનરલી ઉપયોગિતાની વાત કરીએ તો જે સોડા વોટર હોય એમાં પ્રેશરથી CO2 વાયુ ભરવામાં આવે છે. ધારો કે આપણે એવું કહીએ કે ભાઈ ચલો CO2 વાયુ ભરવામાં આવે છે, તો ઘણીવાર એવો વિચાર ના થાય કે CO2 વાયુ એ હાથથી, ચલો બોટલ છે એમાં હાથથી લઈને ભરી શકાય ના. તો એને પ્રેશરથી ભરવો પડે, કારણ કે જો પ્રેશરથી ભરવામાં આવે તો જે દ્રવ્ય થાય છે આપણે અહીંયા સમજાવ્યું છે. દબાણ વધવાને કારણે વાયુની પ્રવાહીમાં દ્રવ્યતામાં શું થાય છે? વધારો. તો જો તમે પ્રેશરથી વાયુને અંદર દાખલ કરો છો તો જે દ્રવ્ય થાય છે, જેવું પ્રેશર ઓછું થશે એટલે ફરી પાછું પેલો વાયુ ધીમે ધીમે રિલીઝ થવા માટે, એટલે કે એમાંથી ઉડવા માંડે છે. એટલે દ્રવ્યતામાં ફરી પાછો ઘટાડો થવા માંડે છે. અને મિત્રો એક બહુ જ યાદ રાખવાની વસ્તુ છે, થોડું યાદ રાખજો, તમે સમજણ પણ પડશે કે તાપમાનના વધારા સાથે kh ના મૂલ્યમાં વધારો થાય છે. બહુ સમજવા જેવી વસ્તુ છે. તાપમાનના વધારા સાથે kh ના મૂલ્યમાં વધારો થાય છે અને જેમ જેમ kh વધે છે એમ એમ દ્રવ્યતા ઘટે છે. જો સમજો મિત્રો, તાપમાનના વધારા સાથે kh ના મૂલ્યમાં શું થાય છે? વધારો. અને kh ના વધારા સાથે આવું સૂત્ર લખી શકાય કે kh આ સૂત્ર પરથી kh p/x. હવે જો તમે તાપમાન વધારો છો તો તાપમાન વધારવાને કારણે પ્રક્રિયા કેવી છે? ઉષ્માક્ષેપક છે. તો તાપમાન વધવાના કારણે દ્રવ્યતા ઘટે છે. હવે જો દ્રવ્યતા ઘટે છે એનો મતલબ કે તાપમાન જેમ જેમ વધે છે એમ એમ દ્રવ્ય થયેલા વાયુના મોલંશ ઘટે છે, કારણ કે પેલો વાયુ ઉડતો જાય છે. જો વાયુના મોલંશ ઘટતા જાય તો kh ના મૂલ્યમાં શું થતો જાય? વધારો થતો જાય. તો જેમ જેમ તાપમાન વધે છે એમ એમ kh પણ શું થાય છે? વધે છે. આપણી NCERT ની બુકમાં એક ટેબલ પણ આપેલું છે અને ટેબલમાં મૂલ્યો આપેલા છે N2 વાયુ વગેરે માટે, કે જેમ જેમ તાપમાન વધે છે એમ એમ kh ના મૂલ્યમાં શું થાય છે? વધારો. તો એવું લખી શકાય કે kh is proportional to તાપમાન અથવા તાપમાન is proportional to kh.
તાપમાનના વધારા સાથે kH ના મૂલ્યમાં શું થાય છે? વધારો. પણ મોલન્સમાં શું થાય છે? ઘટાડો. એટલે કે દ્રાવ્યતામાં પણ ઘટાડો થશે. તો આ બેઝિક હેનરીના નિયમની આપણે ખાસ જે યાદ રાખવાનું છે, અત્યારે જે ક્લાસ આપણે ચર્ચા કરવાની છે, એક હેનરીના નિયમમાં સૂત્ર યાદ રાખજો, P is equal to KH into X, અથવા તો P is proportional to X. એનો ગ્રાફ કઈ રીતે દોરાય છે, એના ઢાળનું મૂલ્ય કેટલું મળે છે, MCQ માં પૂછાઈ શકે. પછી કયા વાયુ કયા પ્રકારના દ્રાવકમાં દ્રાવ્ય હોય એ પણ યાદ રાખજો. તો જનરલી જો વાયુમાં દ્રવ્ય હોય અને એની દ્રાવ્યતાની વાત કરીએ આપણે પ્રવાહી દ્રાવકમાં, તો એના માટે હેનરીનો નિયમ છે. એની ઉપયોગિતા તમે એનસીઈઆરટી બુકમાં ઓલરેડી આપણે આપેલી પણ છે અને પહેલા પણ ચર્ચા કરેલી છે, તો એકવાર રીડિંગ કરી લેજો. ઓકે મિત્રો, તો ફટાફટ દરેક મિત્રો જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એ નોટબુકમાં થોડા નોટ ડાઉન કરી લેશું અને આગળનો ટોપિક પછી આપણે નેક્સ્ટ ક્લાસમાં ફરી ચર્ચા કરીશું.